આવેદન આપી રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે આવેદન સ્વીકારવા માટે અહીં આગળ કોઈ સાધુ નથી હલતું। આટલી મોટી ઘટના થયા બાદ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે, આવેદન આપવા આવતી વખતે મીડિયાને પણ ક્યાંક ને ક્યાંક રોક કરતા સામાન્ય કામ કર્યું હોય તો પણ ટીવીમાં અને જે રીતના પેપરોમાં પોતાનું નામ છપાવતા હોય છે, પરંતુ અત્યારે કહેવાની વાત તો દૂર, પરંતુ તેમનો જે પ્રશ્ન છે તેને સાંભળવા માટે પણ કોઈ તૈયાર નથી। મોટી મોટી એસી ઓફિસો બધું ઉભા રહેજો, એના વહીવટકર્તાઓ નથી મળતા, ટ્રસ્ટીઓ નથી। ઢાંકી દેવામાં આવે છે, સમજ્યા? અને આજે છોકરાઓને ગલત રીતે એક પરિવારને સર્જાવવામાં આવે છે અને આખો સંપ્રદાય સબૂત છે કે હું કેટલા વર્ષથી અપડાઉન કરું છું, અપડાઉન મારી દાખલ અહીંયા સત્તા રમાય છે મારા નામે અને એવા પણ સત્તા રમાય છે કે ના હું ઘરમાં રહી શકું છું, ના મંદિરમાં જીવી શકું છું।
જી આપનો પરિચય અને શા કામ માટે અહીંયા આવ્યા છો? મારું નામ હસુભાઈ વાઘાણી, સુરતથી આવું છું અને અમે આ લંપટ બાવાની વિરોધમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. શા કારણે આવે છે, શું કામ આવે છે, કેટલા વ્યક્તિઓ આવે છે? ઓલ ગુજરાતમાંથી 300, 400, 500 લોકો આવ્યા છે અને આગેવાન હરિભક્તો જ બધા આવ્યા છે. અને આ લોકો લંપટ બાવાઓ 2 દિવસે 4 દિવસે પેપરને પાને આવે અને અમારે નીચે જોયા જેવું થાય છે, ખરાબ કૃત્ય કરે છે, એના વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ. ઓકે જી આપનો પરિચય અને શા કામ માટે અહીંયા આવ્યા છો? મારું નામ હસુભાઈ વાઘાણી, સુરતથી આવું છું અને અમે આ લંપટ બાવાની વિરોધમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. શા કારણે આવે છે, શું કામ આવે છે, કેટલા વ્યક્તિઓ આવે છે? ઓલ ગુજરાતમાંથી 300, 400, 500 લોકો આવ્યા છે અને આગેવાન હરિભક્તો જ બધા આવ્યા છે. અને આ લોકો લંપટ બાવાઓ 2 દિવસે 4 દિવસે પેપરને પાને આવે અને અમારે નીચે જોયા જેવું થાય છે, ખરાબ કૃત્ય કરે છે, એના વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ.